સાબરકાંઠામાં 1 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે, જેમાં પોન્ઝી સ્કીમમાં છેતરપિંડી કરનાર સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રોકાણકારોએ 2 થી 15 લાખ જેટલું રોકાણ કર્યું હોવાની વાત સામે આવી છે. સંચાલકોએ રોકાણકારો સાથે 1.44 કરોડની છેતરપિંડી કરી છે. ફલેક ફેરવનાર 6 જેટલા સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ મામલે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે, જેમાં ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલી રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. રોકાણકારોએ એસપી સહિત ડીવાયએસપીને આ મામલે રજૂઆત કરી હતી અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. 1,44,55,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરમાં હાર્ડસમા વિસ્તારમાં આ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલાઈ હતી. કરોડોનું ફુલેકું ફેરવનાર દુતારાઓ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ ફરિયાદ નોંધાતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.